નમસ્કાર દર્શક મિત્રો, કોને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. 10 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક બાજુ મતદાન માટે ચૂંટણી પંચ સજ્જ થયો છે, બીજી તરફ ભાજપ, કોંગ્રેસ આપે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી છે. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ વિકરાળ બની હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ નજીકમાં આવેલા આરો પ્લાન્ટ અમદાવાદ ઈવીએમ બીટ કનેક્ટ ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીના કેસમાં અંદાજે 1646 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ગુનામાંથી મળેલી રકમ જપ્ત કરી છે. ભારતની કોઈપણ એજન્સી દ્વારા એક જ દિવસમાં જપ્ત કરવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી મોટી રકમ છે. બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. રસ્તા પર બંધ પડેલી બસ સાથે પાછળથી આવી રહેલી એક મિની બસ અથડાઈ જતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 6 ઇજાગ્રસ્ત થયા હતા. આ મિની બસ શ્રદ્ધાળુઓને લઈને મહારાષ્ટ્રથી શનિવારે મોડી રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર રેલવેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી હતી. પ્રયાગરાજ મહાકુંભમાં જતા મુસાફરોની ભારે ભીડ સાંજથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકત્રિત થવા લાગી હતી, છતાં વહીવટતંત્રએ સમયસર વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું નહોતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા ગુમાવતા જ હવે પક્ષના વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધવા લાગી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરે અમેરિકાથી આજે સવારે ત્રીજું વિમાન 157 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચશે. જોકે વિમાનની કયા સમય ઉતરશે તે હજુ સુધી જાણી શકાયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ એલોન મસ્કની મુશ્કેલી વધી રહી છે. જોકે અમેરિકાના 14 રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં નવા સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ તરીકે એલોન મસ્કની ભૂમિકાને પડકારવામાં આવી છે. ટીમ ઇન્ડિયાની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર છે. સાથે જ આ ભારતના ઘણા દિગ્ગજો માટે અંતિમ ચેમ્પિયન્સ ટ્રોફી હોઈ શકે છે. પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી કોહલી, રોહિત અને જાડેજા માટે અંતિમ આઈસીસી ઇવેન્ટ હોઈ શકે છે. આલિયા ભટ્ટ સાઉથના લોકપ્રિય ડિરેક્ટર નાગ અશ્વિન સાથે કામ કરવા માટે રસ દાખવી રહી છે. હાલ આ ચર્ચા એડવાન્સ સ્ટેજમાં છે. એક વખત લોજિસ્ટિક વિશે નિર્ણય લેવાઈ જાય પછી આલિયા પોતાની તારીખ આપશે. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.